મનમાં તેમણે હતું તેમનું બમણું ધન આપ્યું અને ચંદ્રકેતુ રાજાએ કહેવા લાગ્યા કે હે સજ્જનો, હવે તમે તમારા પોતાના ઘરે જાઓ. આ પ્રમાણે રાજાનો હુકમ તથા તરત રાજાને સાધુ વાણીઓ વંદન કરીને કહેવા લાગ્યા કે હવે વહેંચી પોતાના નગર તરફ જવા નીકળ્યો. ઘણો દૂર સાધુ વાણીએ નાવ દરિયામાં જે એક ઠેકાણે લંગર કર્યું અને કરેલું જોઈ સત્યનારાયણ પ્રભુને એ સાધુ વાણીએ તારા વહાણમાં શું છે એવું પૂછવાની ઈચ્છા થઈ. અને પરબ્રહ્મ ભગવાન શ્રી સત્યનારાયણ દેવ સંન્યાસી બાવાનું રૂપ લઈ જે ઠેકાણે સાધુ વાણીઓ વહાણ લંગર કર્યો હતો ત્યાં આવીને એ બહુ જણાને પૂછ્યું કે તમારા વાણમાં શું ભરેલું છે? સંન્યાસી બાવાનો પ્રશ્ન સાંભળી આ બંદીખાનેથી હમણાં જ છૂટેલો મદથી છકેલો વાણીઓનો પુત્ર સંન્યાસી બાવાની મસ્કરી કરી અને કહેવા લાગ્યા કે હે સંન્યાસી બાવા, આપ અમારા રૂપિયા લઈ લેવા ઈચ્છા આગળ જે દરિયા કિનારે ઉભા રહ્યા અને સંન્યાસી બાવો ગયો એવું એ સાધુ વાણીઓ પોતાનું નિત્ય કર્મ કરી જોઈએ છે તો વહાણ પાણી ઉપર તરવા લાગ્યો. આ ચમત્કાર જોઈ સાધુ વાણીઓ ઘણો વિસ્મય પામ્યો અને વહાણમાં જોઈએ છે તો વેલા તથા પાંદડા જોયા તો તે જોઈને એકદમ શોકથી ભોય પર પડ્યો. તે પછી ઘણી વાર શુદ્ધિમાં આવ્યો અને ચિંતા કરવા લાગ્યો. એટલે તેનો એ માટે આપણે તેમના શરણે જઈ અને પાર પડશે એવું જમાઈનું વચન સાંભળી સાધુ વાણીએ સંન્યાસી પાસે જઈ અને પ્રત્યેક આદરથી બોલે છે કે હે મોહનેશ્વર, મારા અપરાધની ક્ષમા કરો. એવું પૂરો થઈ અને સ્તુતિ કરવા લાગ્યો. એવું જોઈને તે સંન્યાસી કહે છે કે અરે વાણી સાધુ વાણીઓ સત્યદેવની સ્તુતિ કરવા લાગ્યો. અને સાધુ વાણીઓ કહે છે કે દેવને, હે દેવ, આપણાથી માયાથી બ્રહ્માદી દેવ સર્વદેવ મોહિત થાય છે અને એ દેવ છતાં પણ હે પ્રભુ, આપના રઘુગુણ આદિ વૈભવને જાણતા નથી. મોટું આશ્ચર્ય જેવું છે. તો હું એક પામર મનુષ્ય અને મારું તારું એવી માયામાં રહેવા વાળો છું, માટે મારા ઉપર પ્રસન્નતાઓ પછી હું મારી સંપત્તિની કક્ષા પ્રમાણે આપની વિધિ પૂજન કરીશ. એ માટે હે ઈશ્વર, તેથી મારું રક્ષણ કરનાર આપ સમર્થ છો. એવું ભક્તિયુક્ત સાધુ વાણીઓનું વચન સાંભળીને ભગવાન શ્રી સત્યદેવ સંતોષ જોઈએ છે તો પોતાનું વહાણ પ્રથમ પ્રમાણે ધનથી ભરેલું જોયું. આવું આશ્ચર્ય જોતા સાધુ વાણીઓ કહે છે કે શ્રી સત્ય ત્યાં જે સગાવાલા તથા સાથે યથાવિધિપૂર્વક સત્યનારાયણ દેવનું પૂજન કર્યું તે પછી તે સાધુ વાણીઓ સત્યદેવની કૃપાથી સુખી થયો અને વહાણ તૈયાર કરી પોતાના દેશ તરફ નીકળ્યો. તે શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે વ્રતકથાયામ પંચમોધ્યાય ચતુર્થધ્યાય સમાપ્ત. એ રાજાએ શ્રી સત્યદેવનો પ્રસાદ છોડ્યો. આ દોષથી ઘણો જ દુઃખ પામ્યો. એક દિવસે તે રાજા હરણનો શિકાર કરવા વનમાં જઈ ઘણા પશુઓને મારી એક વડના ઝાડ નજીક આવ્યો અને શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન થતું તેણે જોયું. આ પૂજન ગોપગણ એટલે કે ગોપ ગોવાળીઓ પોતાના ભાઈબંધો તથા ભક્તિથી કરતા હતા તે જોઈને પણ રાજા તેમની પાસે ગયો નહીં અને તેમણે દૂરથી નમસ્કાર પણ નહીં કર્યા. તો પણ એ ગોપ ગણોએ પૂજા કર્યા પછી પ્રસાદ રાજાની પાસે મૂક્યો અને
પ્રસાદ મૂકીને બધા પાછા આવ્યા અને પ્રસાદ ખાઈ પરમ આનંદમાં રહ્યા. આ બાજુ રાજાએ પ્રસાદ ન લેતા ત્યાં જ રહેવા દીધેલો એ કારણે એ ઘણો દુઃખ પામ્યો અને તેના 100 પુત્રો મરી ગયા. ધન ધાન્ય આદિ જે કંઈ હતું તે બધું જતું રહ્યું. ત્યારે રાજાને મનમાં વિચાર ઉત્પન્ન થયો કે મારું આ સર્વશ્રી સત્યદેવે જ નિશ્ચય હરણ કર્યું છે. તે માટે હવે ત્યાં જે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન થતું હશે ત્યાં હું જઈશ એવું મનમાં વિચાર લાવીને રાજા ગોપગણો પાસે આવ્યા અને ભક્તિ અને શ્રદ્ધાથી ગોપગણ સાથે શ્રી સત્યનારાયણ દેવનું પૂજન કરવા લાગ્યા. તે પછી શ્રી સત્યદેવના પ્રસાદથી રાજા ધનવાન તથા પુત્રવાન થયો અને એ રાજા મનુષ્યલોકમાં સર્વ સુખ ભોગવી અંતે સત્યલોક ગયો. આવું ઘણું દુર્લભ શ્રી સત્યનારાયણ દેવનું વ્રત જે કોઈ પણ ભક્તિપૂર્વક સાંભળે અને કોઈ અંગીકાર રહે છે તો તેને ફળ આપનારું શ્રી સત્યનારાયણ દેવનું વ્રત સમર્થ છે. શ્રી સત્યનારાયણ ભગવાનના પ્રસાદથી ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે. દરિદ્ર હોય તો ધન મળે છે, બંદી ખાને હોય તો બંધનથી મુક્ત થાય છે, જેને ભય પ્રાપ્ત થયો હોય તેને ભયમાંથી મુક્ત થાય છે. એમાં કંઈ સંદેહ નથી. શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરનાર માણસ આ લોકને વિશે સર્વે દુઃખ સુખ ભોગવી અંતે વૈકુંઠમાં જાય છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે વ્રતકથાયાં પંચમોધ્યાય સમાપ્ત. શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. ઓમ અતઃ પ્રસાદમ. ओम ह्रीं अपनाय स्वाहा. ओम ह्रीं व्यानाय स्वाहा. ओम ह्रीं उदानाय स्वाहा. ओम ह्रीं समानाय स्वाहा. भगवान ने पाछो भोजन करावो. ओम ह्रीं प्राणाय स्वाहा. ओम ह्रीं अपनाय स्वाहा. ओम ह्रीं व्यानाय स्वाहा. ओम ह्रीं उदानाय स्वाहा. ओम ह्रीं समानाय स्वाहा. ओम हस्त्योर्ब्रह्म समर्पयामि. उभयात्मनि समर्पयामि. सर्वाणि अर्पयामि. इति आराधिक्यं महा. मंगल मूर्ते दर्शन मात्र मान कामना मूर्ते. जय देव रत्नाखाचित भारात जगरे गुमरा. चंदनाचे ओढे घुम घुम गेसरा. हीरे जड़ता मोगण शोभतो बरा. ऋण जड़ देव मोरे चरणे घाघरिया. जय देव जय मंगल मूर्ते. हो देव मंगल मूर्ते दर्शन मात्रे मन कामना पुरते. जय देव लंबोदर वेदंबर भरवण बंधना. शरण सोढ़ मगर धुंध स्त्रीणेना. दास रामाचा भड़बाहे सदना.
संकष्टे भावे निर्वाणे रक्षावे सुरवर वंदना। जय देव जय मंगल मूर्ते हो शिव मंगल मूर्ते। दर्शन मात्रे मान कामना पूर्ते। जय देव जय देव। जय जगदीश हरे स्वामी जय जगदीश हरे। भक्त जनों के में दूर करे ओम जय जगदीश हरे। जो ध्यावे फल पावे दुख विनसे मन का। सुख संपत्ति घर आवे सुख संपत्ति घर आवे। कष्ट मिटे तन का ओम जय जगदीश हरे। मात पिता तुम मेरे शरण पढ़ो मैं किसके। तुम बिना हो रन दूजा प्रभु बिना हो रन दूजा। आस करूँ मैं किसकी ओम जय जगदीश हरे। तुम पूर्ण परमात्मा तुम अंतर्यामी। पार ब्रह्म परमेश्वर पार ब्रह्म परमेश्वर। तुम सबके स्वामी ओम जय जगदीश हरे। तुम करुणा के सागर तुम पालन करता। मैं मूर्ख घल कामी मैं सेवक तुम स्वामी। कृपा करो भरता ओम जय जगदीश हरे। तुम हो एक गोचर सबके प्राणपति। स्वामी सबके प्राणपति। किस विध मिलो दयामय किस विध मिलो दयामय। तुमको मैं कुमति ओम जय जगदीश हरे। दिन बंधु दुख मेरे स्वामी रक्षक तुम जगदीश हरे। विषय विकार मिटाओ पाप हरु देवा। श्रद्धा भक्ति बढ़ाओ श्रद्धा प्रेम बढ़ाओ। संतन की सेवा ओम जय जगदीश हरे। तन मन धन सब ही तेरा स्वामी सब कुछ ही तेरा। तेरा तुझको अर्पण तेरा तुझको अर्पण। क्या लागे मेरा ओम जय जगदीश हरे। जय जगदीश हरे स्वामी जय जगदीश हरे। भक्त जनों के संकट दास जनों के संकट क्षण में दूर करे ओम जय जगदीश हरे। कालिल्लोडंगण वंदेन चरणं दुर्यान पाहिन रूपा तुझे। प्रमेयलंघन हंद भोजन भावे वाणिन मणे नमः। त्वमेव माता पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव। त्वमेव विद्या द्रोणं त्वमेव सर्वं मम देवदेव। कायेन वाचा मनसेन्द्रियेण वा बुद्ध्यात्मना वा प्रत्यक्प्रभावा करोमि यद्यत् सकलं परस्मै नारायणाय समर्पयामि। अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरे। श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे। हरे राम 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 हरे हरे। हरे हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे।
હરે હરે કૃષ્ણ 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 હરે હરે. ગણપતિ બાપ્પા મંગળ મૂર્તિ. શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. ઓમ માયાનિ કાને પાપાને જન્માંતરાલબ્ધાનિ ચ તાનિ સર્વાણિ નશ્યન્તો પ્રદક્ષિણાં પદે પદે. ઓમ મંગલમ ભગવાન વિષ્ણુર્મંગલમ ગરુડધ્વજા મંગલમ પુંડરીકો મંગલાયતનો હરે. સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાર્થે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે નારાયણે નમોસ્તુતે. ઓમ મંત્રપુષ્પાંજલિ મહા પરમેશ્વર મંત્रहेनं ક્રિયાહેनं ભક્તિહેनं સુરેશ્વરાन् યદ પૂજેतं મયા દેવં પરે પરણં તદસ્તુ મે. ગદં પાપં ગદં દુઃખં ગદં દારિદ્ર્યમેવ ચ આગત્તા સુખ સંપત્તે પુણ્યોહમ તવ દર્શનાत् ધન્યોહમ તવ દર્શનાत्. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણાં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ મનસેન્દ્રિય દેવા બુદ્ધિયાત્મના બા પ્રકૃતે પ્રભાવા કરોમિ યદ્ સકલં પરસ્મૈ નારાયણ સમર્પયામિ. નથે જાણતો ત્યાગ મે સ્વરૂપે. ગણપતિ ગજાનંદ મહારાજ કે જય. સત્યનારાયણ નમઃ પાર્વતે પતયે હર હર મહાદેવ હર. તો એક કામ કર, મીરા સ્ટેશને આવાય આઈ મીરાના દિવસ પૂરી જવાય ટાટાણે પૂરી નહીં જાય આજે પેલા મીરા સ્ટેશને બધું